रुचिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानैस्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् जीवा सर्वान् विशेषान् स्वपिति मधुरहुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदितविषयान् त्रास्यभोगान् सविष्टान् पश्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणं न स्तुरीयः। भीष्मा श्लोकी बीजांकुराख्यो दृष्टान्तः सदा साध्य समोहि सः न हि साध्य समो हेतुः सिद्धौ साध्यस्य युज्यते। पूर्वापरा परिज्ञानम् अजाते परिदीपकम् जायमानाद्धि वै धर्मात् कथं पूर्वं न गृह्यते। तो વૈશેષિક મીમાંસકનો જે મત હતો કે કાર્ય અને કારણ કેવા છે, હેતુ અને ફળ કેવા છે, તો કે અનાદિ છે. અનાદિ છે અને અનાદિ એટલે જેનો કોઈ પ્રારંભ જ નથી, આવું જે ઉત્પન્ન નથી થયું એને અનાદિ કહેવાય. આવા હેતુ અને ફળમાંથી આખું જગત જન્મેલું છે. કાર્ય અને કારણ, હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ, ધર્મમાંથી શરીર અને શરીરમાંથી વળી પાછા કર્મો. તો પૂછવા જઈએ કે પહેલું કયું, તો એમની પાસે કોઈ જવાબ નથી. તો પછી
કહ્યું જો તમે બતાવીને તમારી પાસે કોઈ સંતોષકારક જો જવાબ ના હોય તો એનો અર્થ એવો થયો કે તમારા પોતાના સિદ્ધાંત તમે પોતે જ સમજ્યા, તમે એમને સિદ્ધાંત બહાર પાડી દીધો પણ અમે એને સમજી શક્યા નથી. એટલે કહ્યું કે પૂર્વ અપર પરિજ્ઞાન અજાતેહે પરિદીપિકા. તમારું પહેલું કયું અને પછી કયું એ જ નક્કી નથી થતું. કારણ પહેલા કે કાર્ય પહેલા એ જ નક્કી નથી થઈ શકતું. તો એનો અર્થ શું થયું કે કારણ નામની વસ્તુ નથી અને કાર્ય નામની વસ્તુ નથી. બીજ પહેલા કે અંકુર પહેલા એ નવો દ્રષ્ટાંત લઈને આવે કે બીજ અંકુર. ચલો પિતા પુત્ર જવા દો, ધર્મ અને શરીર, હેતુ અને ફળ એ જવા દો. અમે કયા દ્રષ્ટાંત લઈને હવે આવીએ છીએ? બીજ અને અંકુર. તો વળી પાછું એનો એ પ્રશ્ન એમાં પણ આપણે પૂછી શકીએ કે પહેલા બીજ આવ્યું કે પહેલા અંકુર આવ્યો? તો કે એ તો આવ્યા જ કરે છે. બીજ અને અંકુરની આખી ચેઇન ચાલુ જ છે. તો કે એવું કેવી રીતે ચાલુ હોય? કોઈક તો પહેલા હોય ને. બીજ પોતાની જાતે ન આવી શકે, એના માટે અંકુર જોઈએ. બીજ માટે અંકુર જોઈએ અને અંકુર માટે શું જોઈએ? બીજ જોઈએ. એટલે તમે જવાબ નથી આપી શકતા એનો અર્થ એવો થયો કે કારણ કે કાર્ય નામની વસ્તુ નથી, એ કોઈ જન્મેલી વસ્તુ જ નથી. અર્થાત તમે જાણે અજાણે તમારી અનિચ્છાએ પણ કઈ વસ્તુ કહી રહ્યા છો? અજાતેહે પરિદીપકમ. તમે અજાતિની જ વાત કરો છો. અજાતિ એટલે જન્મ ન હોવો. જો જન્મ હોય, પહેલી વસ્તુ હોય, જન્મ એટલે આ જન્મ્યું, એ બતાવી શકો તો એ થયું છે. થયું હોય તો બતાવી શકો, પણ થયું જ ના હોય તો કેવી રીતે બતાવો? જાયમાનાતિ વૈ ધર્મા. જો તમે એક વસ્તુ જન્મી છે એ આ ઘડો જન્મેલો છે તો આપણે પકડી શકીએ છીએ કે કોણે આને જન્મ આપ્યો. માટીમાંથી જન્મ્યો અથવા તો કુંભારે બનાવ્યો. આના ઉપરથી આપણે કુંભાર પાસે જઈ શકીએ અથવા તો આના ઉપરથી આપણે માટી પાસે જઈ શકીએ. તો વસ્તુ જન્મી હોય તો એના કારણ સુધી પહોંચી શકીએ, પણ જન્મી જ નથી માટે એના કારણ સુધી પહોંચી શકાતું નથી. એટલે હવે વળી પાછો સિદ્ધાંત આવે છે, બતાવે છે કે એકેય રીતે જન્મ શક્ય નથી. ઘણી બધા રીત બતાવે છે આપણને, એ બધા રીતથી જન્મ શક્ય નથી. એટલે 22મો શ્લોક વાંચીએ. ઇતશ્ચ ન જાયતે કિંચિત. બીજું પણ કારણ છે જે બતાવે છે કે કોઈ રીતે જન્મ શક્ય જ નથી. જો અમે કઈ બહુ મોટી વસ્તુ આ લોકો સ્થાપિત કરી રહ્યા છે. અત્યારે વાદીઓ એની જાતે જ આ મત ઉપર આવે છે કે જન્મ શક્ય નથી. અને જન્મ ન શક્ય હોવું એટલે આ બધું શું છે? માત્ર એક દેખાવ, માત્ર કલ્પના. આ ખરેખરું કઈ નથી. જુઓ, આપણા માટે જે અત્યંત સત્ય છે એના મૂળમાં એના કારણને તપાસવાનો પ્રયત્ન કરીએ તો એ કારણ હાથ જ નથી આવતું. અને કારણ ન હોય તો કાર્ય કેવી રીતે હોય? માટે આ તો બધું માની લીધેલું છે અને દુઃખી થઈએ છીએ અને સુખી પણ થઈએ છીએ, પણ એના મૂળમાં કશું નથી, જગત નથી, કંઈક છે. શું છે? સત્ય. પણ જેને તમે જગત માનો છો એ જગત નામની વસ્તુ જન્મી જ નથી, એ વસ્તુ કહે છે. એટલે આ તર્કના ગ્રાઉન્ડ ઉપર આ બધું સ્થાપિત થઈ રહ્યું છે. શું કહે છે? જો 22મા શ્લોકમાં સ્વતો વા પરતો વાપી ન કિંચિદ વસ્તુ જાયતે સદસત સદસદ્વાપી ન કિંચિદ વસ્તુ જાયતે. તો બસો સિદ્ધાંત મૂકે છે, સિદ્ધાંત બતાવે છે કે એકેય રીતે, અહીંયા 6 રીત આપણને આપે છે, આ એકેય રીતે જન્મ શક્ય નથી. જુદી જુદી પોસિબિલિટીઝ, જુદી જુદી શક્યતાઓ વળી પાછા જન્મની તપાસે છે. શું કહે છે? સ્વતો વા પરત
સ્વતઃ એટલે પોતાનાથી જ પોતાનો જન્મ ના થાય. એક આપણે પછી જોઈએ બધું. પોતાનાથી જ પોતાનો જન્મ ના થાય. પરતઃ એકમાંથી બીજાનો જન્મ ના થાય, ભિન્ન વસ્તુનો. ઘડામાંથી લાકડાનો જન્મ ના થાય, પાણીમાંથી ટેબલનો જન્મ ના થાય. એમ પરત આખું જુદી વસ્તુ. ન કિંચિત વસ્તુ જાયતે. પછી કે છે સત વસ્તુ જે છે એ પાછી કેવી રીતે જન્મે? જે હોય જ સતમાંથી જન્મે અથવા તો સત જન્મ્યું. સતનો અર્થ જ છે કે છે. સત ઇટસેલ્ફ છે. તો છે નો જન્મ કેવી રીતે થાય? અચ્છા, તો કે અસત. અસત એટલે નથી. અસત એટલે નથી. તો નથીનો જન્મ કેવી રીતે થાય? નથી કહો છો, સસલાનું શિંગડું એ નથી, તો એમાંથી જન્મ કેવી રીતે થાય? સત અસત. સત અસત. સત નથી. છે અને નથી ભેગા કરો. છે અને નથી બે ભેગા કરો તો કઈ જન્મે? કોઈ ના જન્મે. જુઓ, નથી આ 6 રીતે બધી રીતમાં આવી ગઈ. બધી જ રીત આટલી પોસિબિલિટી છે જન્મની. આ 6 રીતે કદાચ જન્મ, આમાંની એક રીતે જન્મ કદાચ શક્ય હોય, તો આ 6 માંથી એકેય રીતે જન્મ શક્ય બનતો નથી. એટલે અત્યારે આ શ્લોક સાથે કોની ચર્ચા સમાપ્ત થાય છે? વૈશેષિક અને સાંખ્ય એમની ચર્ચા અને મીમાંસક. હજી એક શ્લોક આવે છે, પણ અહીં ત્યાં તો નિર્ણય આપશે. પણ આની સાથે એ ચર્ચા સમાપ્ત થશે. પછી બીજા આવશે. એક વાદીનું એક ગ્રુપ. કોણ? સાંખ્ય, વૈશેષિક, મીમાંસક. આટલા ચૂપ થઈ જશે. એમને એની જાતે જ વેદાંતોજી વચ્ચે જ નથી આવ્યો. એમણે એમની અંદરના ખંડન દ્વારા એ નક્કી કર્યું કે જન્મ શક્ય નથી. હવે આમાં કહે છે, અત્યારે કારિકાકાર કહે છે કે આ રીતે જન્મ આ 6 રીતે પણ શક્ય નથી. જો જરા બોર્ડ ઉપર જ આપણે જરા જોઈ લઈએ એટલે સ્પષ્ટ થઈ જાય. નજીક એકદમ આવી જશે ને તો બહુ વાંધો નહીં આવે. ક્યાં ફસાય છે? ના ફસાય છે ક્યાં? જુઓ, માઇકની જરૂર છે. તારું પેલું આ મૂકી દો નહીં થોડીક વાર. નહીં પાસ આ તો પછી મને ફરતા ના ચાલશે ને. સ્વતઃ પહેલું છે પોતે. સ્વતઃ સ્વરૂપાત સ્વયમેવ જાયતે. પોતાનામાંથી જ પોતાનો જન્મ. એ જરા વિચારો, પોતાનામાંથી જ પોતાનો જન્મ એ શક્ય નથી. આ ઘડો ઘટ તસ્માદેવ ઘટાત યથા ન જાયતે. આ ઘડો ઘડામાંથી ન જન્મે. આ ઘડો ઘડામાંથી જન્મે પોતે પોતાના જન્મ. એનો અર્થ શું થયો? જો પોતાનામાંથી જન્મે એટલે શું? પહેલા નહોતો જન્મ. ક્યારે હોય? પોતાનામાંથી જન્મ. એવું આપણે લખીએ પોતાનામાં, અથવા તો એનો અર્થ શું થાય કે પહેલા નહોતું. ન હોય, વિચારો બધા જરા. ન હોય તો જ જન્મે ને. વસ્તુ ન હોય ત્યારે આવે. આ પોતાનામાંથી જન્મ, પોતે જ પોતાનું કારણ. ધારો કે એનો અર્થ શું થયો કે પહેલા નહોતું તો નહોતું જ. હું ન હોઉં તો હું આવું
કેવી રીતે? બીજું કોઈ નથી, મારામાંથી હું આવું. તો હું આવું છું એ બતાવે છે કે પહેલા નહોતો, અને આવ્યો તો શેમાંથી આવ્યો? પોતાનામાંથી. એ કેવી રીતે? તો જન્મમાંથી જન્મ એવું થયું ને, હું તો છું એમાંથી આવું. તો શું આવ્યું? છે માંથી છે, એનો અર્થ એવો થયો. તો પણ એ છે માંથી છે એમાં શું આવ્યું? આવ્યું શું? એમાં વધારો શું થયો? છે માંથી છે એટલે શું? છે જ. એમાં કઈ વધઘટ ના થઈ, એ તો માત્ર શબ્દો જ થયા. છે માંથી છે એટલે શબ્દો થયા, કઈ જન્મતું નથી. એટલે એ કયો દોષ છે? આત્માશ્રય દોષ. એ તમે જયારે કહો કે છે માંથી છે, અંતો તો છે માંથી છે એટલે પછી ખરેખર જન્મ જ ના કહેવાય. હું તો છું જ. વિદ્યમાન વસ્તુમાંથી વિદ્યમાન વસ્તુ કેવી રીતે આવે? તો આવતી હોય તો એનો અર્થ એવો કે પહેલા નહીં હોવ તો જ આવી શકું ને. હા, અને બીજામાંથી નહીં, પોતાનામાંથી જ. માટે આ પણ કેન્સલ. આ એક પોસિબિલિટી શક્ય નથી. પછી પરતઃ, પર બીજામાંથી એટલે શું? એટલે કે છે, ભાષ્યકાર લખે છે, પરતઃ અન્યસ્માત અન્યઃ યથા ઘટાત પટઃ પટાત પટાંતરમ વા. બીજામાંથી બીજું એટલે શું? ઘડામાંથી કપડું જન્મે. બીજામાંથી બીજું તો એવું શું થાય? આપણે ટેબલમાંથી પૈસા કાઢી જન્માવી દઈએ. કશાની જરૂર જ ને, પેલો કેલાલ કરી નાખે. ખેલાલ ને પૈસાની નોટો કાઢે જ છે ને, પાણીમાંથી કાઢે ને ગમે ત્યાંથી કાઢે. હવે તો એ બિચારા છે પણ નહીં, એટલે જુનિયર કહેલાલ. જો એવી રીતે એકમાંથી બીજી વસ્તુ નીકળતી હોય, ભિન્ન વસ્તુ, પટાત પટાંતરમ, એક કપડામાંથી બીજું કપડું ના આવે, ઘડામાંથી પટ ના આવે, લાકડીમાંથી ભીત ના આવે. એવું ધારો કે હોય તો કશાની આડેધડ જેને જે બનાવવું એ બનાવે. થયું? જેને જે બનાવવું એ બનાવે. વાવવાનું એક જ ઝાડ, પછી બધું જ એમાંથી લેવાનું. કોબી એ લેવાનું ને, રીંગણ એ લેવાનું ને, કેરી એ લેવાની ને, લીંબુ, બધું જે લેવું એ લો. એવું નથી ભાઈ. જે વાવ્યું એ ટૂંકમાં પરતઃ, બીજામાંથી પણ બીજું જન્મે નહીં. જો તપાસો, આ બધા નિષ્ણાતો વિચાર કરે છે, એકમાંથી ભિન્ન વસ્તુ જન્મતી નથી. ઓકે, પછી કયું? યથા પટાભ્યામ ઘટપટાભ્યામ. પછી તો એવું એક બીજી એક રીત છે. બે થયા ને, 1 3 4 5 6. હા, ન ઉભયત. હા, તથા ન ઉભયત. અને પોતાનું અર્થાત પોતે, અને આ બીજું પરતઃ. એટલે અહીંયા કયું? ન વિરોધાત. યથા ઘટાભટાભ્યામ ઘટઃ પટોવા ન જાય. છે એટલે હોવાપણું અને બીજાપણું, એમાંથી પણ ત્રીજી ભિન્ન વસ્તુ જન્મતી નથી. એના માટે એક ટીકાકારે સરસ કહ્યું છે. 1 મિનિટ. ઘડો અને વસ્ત્ર, ઘટઃ અને પટઃ, એ બંનેને ભેગા કરો. ઘડો અને સ્વતઃ અને પરતઃ. ઘડો અને વસ્ત્ર, ખુરશી અને બ્લેકબોર્ડ, અથવા ખુરશી બ્લેકબોર્ડ ને ખુરશી એક જ લાકડું હોય તો હજી કઈ કશું જન્મે, પણ ખુરશી અને શેતરંજી એ બે વસ્તુ ભેગી કરો તો પણ ત્રીજી વસ્તુ જન્મતી નથી. એટલે કે એ રીતે પણ, એટલે બે વસ્તુ થઈ, 3 વસ્તુ બતાવી કે એનાથી જન્મ શક્ય નથી. પછી કે છે, પછી એક પ્રશ્ન જન્મે છે, પણ એમાં આપણે પછી આવીએ. બીજું કઈ રીતે જન્મ આવ્યો? તો કે સતઃ, અહીંયા લખ્યું છે, સત અસત સત અસદ વાપી ન કિંચિત વસ્તુ જાયતે. હવે અહીંયા ચોથું લખીએ આપણે.
સત. હવે આ સત શબ્દ શું બતાવે છે કે છે, હોવાપણું છે કે હોવાપણું, અસ્થિ. હવે અસ્થિ માંથી શું જન્મે? અસ્થિ ઇટસેલ્ફ મીન્સ છે, એ આગલા જેવું જ થયું. સત છે માંથી છે ના જન્મે, છે માંથી પણ છે ના જન્મે. એટલે કે છે સચ્ચે જાયતે સત્વા મૃત પિંડાદિવત યદિ. હા, એટલે એ પણ ન થાય. પછી અસત, પાંચમો. અસતમાંથી, હવે અસત એટલે શું? સસલાનું શિંગડું, અથવા જે વસ્તુ નથી, અસત, ન હોવાપણું. ન હોવાપણામાંથી હોવાપણું કેવી રીતે આવે? ન, આવી બધી થિયરીઓ છે. નૈયાયિક લોકો આવું જ કે છે, એટલે એમનું જ એ બધું ખંડન થાય છે. અસતમાંથી સત જન્મ્યો. એ લોકો શું કે છે, એ તો આપણે બહુ ચર્ચા કરી કે માટીનો નાશ થાય પછીની ક્ષણ ખાલી હોય છે. એ ખાલીપણામાંથી ટૂંકમાં માટી સદંતર નાશ પામી, એનું સ્વરૂપ ગયું અને પછી ઘડો જન્મ્યો. અર્થાત જે વચ્ચેની જે ન હોવાપણું છે એમાંથી ઘડો જન્મ્યો. જો એવું ન હોય, આ બધું આપણું જીવનને સમજાવવા માટે આવી બધું, જો એવામાંથી ઘડો ન જન્મ્યો હોત તો એકલા માટીથી કામ ચાલત. આપણે શું કહીએ છીએ, સત્કાર્યવાદ શું કે છે કે માટીમાંથી જ ઘડો આવ્યો, માટીમાંથી ઘડો આવ્યો. તો એ લોકો કહે છે જો માટી જ ઘડા માટે રિસ્પોન્સિબલ હોય, તો માટી જ ઘડા રૂપે આવતી હોય, માટી જ ઘડા રૂપે આવતી હોય, તો ઘડાની જરૂર શું છે? માટીથી કામ ચલાવો ને, માટીથી જ કામ ચલાવો. ઘડો બનાવવાની જરૂર શું છે? માટી જ ઘડા રૂપે હોય. સત્કાર્યવાદ એટલે માટી જ ઘડા રૂપે, તો તમારે ઘડાની જરૂર જ શું? ચલાવો ને માટીથી. પણ ઘડો એવી વસ્તુ છે જે માટીમાં નહોતો, એટલે જ તમારે બનાવવો પડ્યો, એમ કે છે. અસત્કાર્યવાદ એટલે નૈયાયિક લોકો આવું કે છે કે ઘડો માટીમાં હતો નહીં, માટીનો નાશ, એ સ્વરૂપનો નાશ, પછી ઘડો જન્મ્યો. એટલે તમે એમ ના કહી શકો કે માટીમાંથી, અસતમાંથી એમ એવું કે પહેલી ક્ષણ ખાલી હતી, પછીની માટીના નાશ પછીની ક્ષણ ખાલી હતી, એમાંથી ટૂંકમાં અસતમાંથી જન્મ્યો. એમાં અહીં પણ એ પોસિબિલિટી એકી સાથે બધી પોસિબિલિટી અહીં લઈ લેશે. એક જ શ્લોકમાં બધી જ જન્મની શક્યતાઓને નકારે છે. નિરાંતે બેઠા હો તો વિચારો, આવું ના વિચારીએ તો કઈ નહીં, પણ આપણે એમ વિચાર કે જન્મ છે જ નહીં, તો જન્મ પછીની આ જે જંજાળ, જન્મ પછીના પ્રશ્નો, સુખ દુઃખ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ગ્રંથિઓ, આ બધું જન્મને કારણે તો છે ને. જન્મ જ આ બધાનું કારણ છે. એ જન્મ જ નથી, જે જન્મ જ નથી, આવ્યું જ નથી, તો હું નથી, તું છો પણ જન્મ નથી. તું છો, તું એટલે તત્વ છે, સત્ય છે, વસ્તુ છે, પણ એ આવ્યું નથી, એ છે જ. કારણ કે જે આવ્યું હોય એ જાય. આવ્યું એટલે વિકાર, પરિણામ, ચેન્જ, બદલ્યું. એક વખત વિકાર આવે, વિકારની સંભાવના પણ જ્યાં છે એ વસ્તુ નાશવાન છે. જ્યાં પણ વિકારની, વિચારજો, જ્યાં વિકારની સંભાવના છે, ગમે એવા ફળ હોય બગડે, લાખ વખત ફ્રીઝમાં રાખો ને પડે બગડે જ. એનો ઓરિજિનલ પેલું ડિફ્રોસ્ટ કરીને આપણે, અરે ડિફ્રોસ્ટ શું, ફ્રોઝન રસ રાખીએ ને ફ્રોઝ કરીને વટાણા રાખીએ, બધું જાત જાતનું બધું ફ્રીઝ કરી અને બધું ફ્રીઝમાં મૂકી દે રાખીએ, એની ના નહીં, પણ એ પેલા ફ્રેશ જેવા, અને આ ફ્રીઝમાંથી કાઢો, ફ્રીઝમાં ક્યાં સુધી રહે?
એ પછી એનું ન્યુટ્રિશન તો જતું જ રહેતું હશે, ન જાય તોય ચલો જવા દો, પણ એ ફ્રીઝને કારણે ટક્યું છે, એ ઠંડકને કારણે ટક્યું. એક પાવર જવા દો થોડા દિવસ તો ખબર પડી જશે, તરત બગડી જાય. ટૂંકમાં વિકારની સંભાવના તો ત્યાં છે જ. પ્રત્યેક ક્ષણે એ વસ્તુ નાશ પામી રહી છે. એટલે જન્મ નથી ભાઈ. સત્ય એવું ના હોય કે વિકારી હોય, સત્ય એવું હોય જ નહીં કે વિકારી હોય. હા, સમજો, એવું સત્ય સ્વીકાર્ય જ નથી. સત્ય એવું કેવું કે જે બદલે. એટલા માટે તો આપણે બ્રહ્માનંદ વલ્લીમાં જોઈને કે સત્ય એને જ કહેવાય, એનો જે સ્વરૂપ, જે નિર્ણય થયું હોય એ ક્યારેય બદલાય નહીં. એટલે કઈ નિર્ણય ઉપર આવ્યા કે સત્ય એને જ કહેવાય. સત્યની કઈ વ્યાખ્યા કરી? અબાધિતમ સત્યમ. કઈ વ્યાખ્યા કરી? અબાધિતમ. તમને આ પ્રસંગ ખબર છે ને કે એક વખત સ્વામી દયાનંદજી મહારાજ ફોરેન કન્ટ્રીઝમાં ક્યાંક એમનો ટોક ચાલતો હશે અને બહુ મોટા મોટા બધા આવવાના હશે. તો એમણે કહ્યું, એક એમને વૈજ્ઞાનિક મળવા આવ્યો. તો એ કહે છે કે સત્યની વ્યાખ્યા કરો. ના, કંઈક આગલા દિવસે કહ્યું હશે કે સત્યની હું વ્યાખ્યા કરીશ. એટલે પેલો આગલા દિવસે એવું કહ્યું હશે ટોકમાં, પ્રવચનમાં. એટલે પેલો બીજે દિવસે જરા વહેલો આવ્યો અને પ્રવચન શરૂ થાય એ પહેલા જ સ્વામીજીને અંદર મળવા ગયો. અને સ્વામીજી બેઠા હતા અને કહે કે તમે ગઈકાલે કહ્યું કે તમે સત્યની વ્યાખ્યા કરશો, પણ એ જ વસ્તુને કારણે મને ઊંઘ નથી આવે. સત્યની વ્યાખ્યા કરો તો શું થાય? એને ડિફાઇન જ ના કરી શકાય. જે વસ્તુને તમે ડિફાઇન આમ આમ આમ, સત્ય એવું નથી કે જેની તમે વ્યાખ્યા કરી શકો. એટલે સ્વામીજી કહે છે કે હું કરીશ. તો કે મને કહો હમણાં. તો કે હમણાં નહીં, હું કહીશ પછી. તો કે ના, હમણાં જ કહી દો, પણ કે પછી તું સાંભળીને જતો રહે, પછી પાછું ક્લાસમાં ના આવે. લોકો બધા હોશિયાર બહુ હોય, એને પછી સાંભળી લીધું એટલે કે મારે જે સાંભળવું તે સાંભળી લીધું, હવે ક્લાસમાં જવાની શું જરૂર છે? એટલે કે ના, એ મન ના ચાલે, ક્લાસમાં તો આવવું જ પડે. એટલે હમણાં નહીં કહું. તો કે ના, કહી દો, હું આવીશ, દરરોજ આવીશ. તો કે સત્ય એને કહેવાય અબાધિતમ સત્ય. પેલાને એકદમ જ ટ્યુબલાઇટ છે કે હા, જેનો ક્યારેય બાદ ન થાય એ સત્ય. શું? જેનો ક્યારેય તમે જે બાદ ન થાય એટલે જેને તમે ખસેડી જ ના શકો. એટલે આમ ફિઝિકલી નહીં, પણ જે ક્યારે તમે મરી જાઓ પણ એ ના હોય, અરે એ ન જાય, એ હોય જ. આને સત્ય કહેવાય. એ ખુશ થઈને ગયો. બીજે દિવસે પાછો વહેલો આવ્યો. એ કે ભાઈ હવે શું છે? તો કે છે કે તમે કહ્યું તો ખરું કે અબાધિતમ સત્યમ, વ્યાખ્યા તો કરી નાખી, પણ આવું કઈ છે નહીં. મેં બહુ વિચાર્યું, આખા જગતમાં આવા પદાર્થ વિશે વિચાર્યું કે જે અબાધિતમ, નોન નિગેટેબલ, જેનું નિગેશન ન થઈ શકે. કઈ વસ્તુ એવી છે સ્વામીજી? તમે કહો એટલું પૂરતું નથી, બતાવો એવું કહ્યું છે. તો કે છે. કહીશ આજે ક્લાસમાં. તો કે નહીં, ક્લાસમાં નહીં, હમણાં. આ તો બધું હમણાં જ જોઈએ, બધા સિક્રેટો હમણાં. બહુ જ પાછળ પડી ગયા. એટલે કે તું છો. એ કોણ છે? તું છો. કોણ નોન નિગેટેબલ, કોણ અબાધિતમ છે? તું એટલે શરીર નહીં. શરીર તો હમણાં બોલતા જતું રહે. પ્રાણય નહીં, પ્રાણય વિદાય લઈ લે. મન પણ નહીં, મને સુષુપ્તિમાં ગયું. જોલું આવી જાય તો ગયું, ઊંઘ આવી જાય તો ગયું. બુદ્ધિ પણ નહીં, અહંકાર પણ નહીં. અહંકાર પણ સુષુપ્તિમાં નિદ્રામ નથી હોતો. માણસ બેભાન થઈ જાય ત્યારે અહંકાર નથી હોતો. બેભાન આપણે હલાવીએ તો કોઈ હલતો નથી, કોઈ જવાબ નથી આપતો. સુષુપ્તિમાં એવા ચેમ્પિયનો હોય કે ગમે એટલા ઢંઢોળો ઉઠે જ નહીં. કુંભકર્ણ 6 મહિના ઉઠાડવાની ટ્રાય કરે, ઉપર ચડી જાય, નીચે ચડી જાય, ઢોલ નગારા બધું વગાડે, બધું ઉઠે જ નહીં. સાંભળવા વાળો ત્યાં ઊંઘી ગયો છે, સાંભળતો જ નથી, છે જ નહીં અત્યાર તો લગભગ એવો સુષુપ્ત છે.
અર્થાત આ બધી વસ્તુ કેવી છે? બાધિતમ. અને જ્ઞાન થાય ત્યાર તો પાછું અહંકાર જતું જ રહે. જ્ઞાન થાય એટલે જેમ રજ્જુ ગયો, અરે સર્પ ગયું, તો કોણ જતું નથી? સત્ય, આત્મા. એ ઘડો છે, ઘડો ગયો, કોણ રહ્યું? છે. ઘડો કોના ઉપર આધારિત છે? છે, અસ્તિત્વ હોવા. પણ પછી કહું ક્લિપ છે, ઘડાની જગ્યાએ ક્લિપ આવી, કોણ રહ્યું? છે, અસ્થિ, ભાતી. પછી કહું લાકડી પોઈન્ટર છે, ક્લિપની જગ્યાએ પોઈન્ટર આવ્યું, પણ છે રહ્યું. વસ્તુઓ આવે અને જાય. રૂમ છે, અમદાવાદ છે, વરસાદ છે, ભારત છે. એક પછી એક નામ અને રૂપ. વિષયો બદલાય છે, કોણ બદલાતું નથી? છે. દુનિયા છે, બ્રહ્માંડ છે, બ્રહ્માંડે જતું રે. શું થાય? પ્રલય. ત્યારે બ્રહ્માંડે જતા રહે. ત્યારે કોકનો પ્રલય નથી થતો. કોનો પ્રલય નથી થતો? તત્વ છે. સૃષ્ટિ ગઈ, સ્થિતિ ગયું, પ્રલય ગયું. આ છે ઉપર આ બધી રમત. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, સૃષ્ટિ. બોર્ન ઇઝ ગોન. બોર્ન એટલે જન્મ્યું, રહ્યું. ઇઝ એટલે રહ્યું, ગોન ગયું. બોર્ન ઇઝ ગોન, બોર્ન ઇઝ ગોન. આ ચાલે છે, આ રમત ચાલે છે. કોણ નથી જતું? એ કોણ ક્યાં છે? છે કેમ લટકે છે? અહમ અસ્મી, અહમ અસ્મી, હું છું. સદા ભામી, સદા પ્રકાશિત થાઉં છું. અહમ અસ્મી સદા ભામી, કદાચિન નાહમ અપ્રિય. ક્યારે પણ હું મને અપ્રિય નથી. આનો અર્થ શું થયું? સચ્ચિત આનંદ. સચ્ચિત આનંદ સત્ય છે. આ થયું અબાધિતમ સત્ય. અર્થાત આપણી ચર્ચા શું ચાલે છે? કે છે નો જન્મ નથી, નથી એનો જન્મ નથી. છે અને નથી પણ નથી. નથી ક્યાંથી હોય? નથી 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 છે નહીં. અચ્છા, એટલે 5 વસ્તુ નિગેટ થઈ ગઈ. 5 જન્મની શક્યતા ગઈ. પછી છેલ્લે કઈ? સત અસત. સત અસત દ્વાપી. સત અને અસત ભેગા કરો. હવે આને કેવી રીતે ભેગા કરવા? આમાંથી જન્મ થયો. સત અસત છે નહીં. છે થોડું લઈએ, ન થોડું લઈએ. સદ અસત. સદ અસત માંથી કઈક જન્મે. હા, સમજવું જ મુશ્કેલ છે. છે નથી, છે નથી. આ મગજમાં જ નથી, આ બુદ્ધિમાં આપણે કેચ બી નથી કરી શકતા. હોવાપણું બરોબર, પણ એમાં ન હોવાપણું ભેગું કેવી રીતે કરવું? અને આ બેને ભેગા કરી, આ બે ભેગા થાય અને જન્મ, એ પણ શક્ય નથી. એટલે શું નિર્ણય કર્યો? ન કિંચિત વસ્તુ જાયતે. ન કિંચિત, કશું પણ વસ્તુ એટલે કંઈ પણ તત્વ, કંઈ પણ જન્મતું નથી. ન જાયતે. અહીં પણ કહ્યું આમાંથી પણ નહીં, આમાંથી પણ નહીં, આ બંનેના મિશ્રણમાંથી પણ નહીં. ન કિંચિત જાયતે. સતમાંથી પણ નહીં, અસતમાંથી પણ નહીં, એ બંને ભેગામાંથી પણ નહીં. ન કિંચિત વસ્તુ જાયતે. 3 ને 3 6. શોઢા અહીં લખે છે આનંદગીરીજી મહારાજ. જાયમાનમ અનુદ્ય શોઢા વિકલ્પયતી. 6 વિકલ્પો આપણી સમક્ષ રજૂ કર્યા. એકી રીતે જન્મ શક્ય નથી. પણ વચ્ચે પેલા એ પૂછ્યું કે તમે બોલો છો પણ નનુ મૃદઃ ઘટઃ જાયતે પિતુશ્ચ પુત્ર. તો કે ના, આપણે જન્મીએ જોઈએ છે ને, દરરોજ જન્મ થતા જોઈએ છે. નનુ મૃદઃ, જુઓ શું કે છે? માટીમાંથી ઘડો જન્મે છે, પિતામાંથી પુત્ર જન્મે છે.
સરખી વસ્તુમાંથી, માટીમાંથી ઘડો, સોનામાંથી અલંકાર, ચાંદીમાંથી એના અલંકાર, પિતામાંથી પુત્રે તો જન્મે છે. તો કે હા. અસ્તિ જાય, હા. એટલે ત્યાં હવે પ્રશ્ન આવ્યો કે એ તો પેલા પ્રશ્ન કરનાર કરે છે કે તમે લાખ કહો કે આમ નથી જન્મતો, પણ અમે જન્મ થતા જોઈએ છીએ, માટીમાંથી ઘડો જ જન્મે છે, કેમ કહો છો કે નથી જન્મતો? તો કે ચલો તપાસ કરો. જુઓ, ઘડો શબ્દ અને પ્રત્યય કે છે. અસ્તિ જાયતે ઇતિ પ્રત્યય શબ્દશ્ચ મૂળાના. ભાષ્યકાર એકદમ મોટું સ્ટેટમેન્ટ કરી નાખે છે કે શબ્દ અને પ્રત્યય એટલે કે નામ. અને જો હું તમને કહું ઘડો, આ ઘડો કહ્યું ને એટલે ઘડો એક નામ થયું, શબ્દ થયો. અને ઘડો શબ્દ બોલો, કોઈ પણ શબ્દ બોલીએ ત્યારે એને અનુરૂપ આપણા મનમાં શું જન્મે? પ્રત્યય. પ્રત્યય એટલે વિચાર, એક વિચાર આવે. ધારો કે હું એમ બોલું સમોસા, અત્યારે વરસાદમાં શું બોલવાનું? દાળવડા, સુખડી. હવે શબ્દ બોલ્યા, તરત કોણ અંદર આવ્યું? આવી ગયા, પ્રત્યય જન્મ્યો, એક આકાર જન્મ્યો. આવે જે દાળવડાને ઓળખતા હોય એને અંદર એક પ્રત્યય જન્મે. ધારો કે દાળવડા ના આપણે એને એમ ખબર હોય કે ફરસાણ છે, ગરમ ગરમ મરચા સાથે ખાવાનું, એને તરત એક પ્રત્યય જન્મે. ભલે જોયા ના હોય પણ બીજાની વાત સાંભળી હોય એટલે કંઈક તો આવે જ કે દાળ, જે દાળના વડા આમ ગોળ વચ્ચે ટપકા ટપકા, આવું કંઈક ખ્યાલ આવે. અર્થાત શબ્દ અને એને અનુરૂપ વિચાર, પ્રત્યય, એને શું કહેવાય? પ્રત્યય, એ જન્મે. હવે તમે જુઓ, વિચાર કરો. હું જ્યારે એમ કહું કે ઘડો, તો શું જન્મ્યો? ઘડો નામનો શબ્દ અને એને અનુરૂપ અંદર, ભલે ને હું આમ બતાડીને આમ લઈ લો, તો ભાઈ તમારે અંદર એવો પ્રત્યય જન્મે. તો ભાષ્યકાર કહે છે ઘડાને ઘડો પોતે છે એવું માનવું એ મૂળ માણસ છે. એ કેવો માણસ છે? કારણ કે કોને ઘડો નામની વસ્તુ છે, કોને કહે છે? કે શબ્દ અને પ્રત્યયને આધારે એ એમ કહે છે કે ઘડો છે. પણ હવે આપણે તપાસીએ કે તો એવ શબ્દ પ્રત્યય વિવેકી પરીક્ષીયતે. વિવેકી હોય ને તરત પરીક્ષા કરે કે આ બોલ્યો ઘડો, પણ ઘડો છે ખરો? વિવેકી પરીક્ષા કરે, મૂળ લઈ લે, માની લે કે આ છે, ઘડો છે. પણ વિવેકી પરીક્ષીયતે કિમ સત્યમેવ તો ઉત્તમ મૃષા એવ. તો કે આમાં સત્ય શું છે અને મૃષા શું છે? ઘડો જયારે કહ્યું ત્યારે એમાં સાચું શું અને મિથ્યા શું, એવો જરા કે વિચાર કરે તો એને ખ્યાલ આવશે કે વાચારંભણમ ઇતિ શ્રુતેહે શબ્દ પ્રત્યય વિષયમ વસ્તુ ઘટપુત્રાદિ લક્ષણમ શબ્દ માત્રમેવ. શું કે છે? ઘડો માત્ર, ઘડો અને પુત્ર. ઘડો અને પુત્ર મીન્સ બધું જ, બધું જ શું છે? શબ્દ માત્ર. જરા વિચારજો, માત્ર શબ્દ છે. જ્યારે હું કહું કે ઘડો, આ ઘડો કયું, તો એ ઘડાને અનુરૂપ કયો પદાર્થ છે? શબ્દ ઘડો, એને અનુરૂપ કયો પદાર્થ છે? જવાબ આપો. શબ્દને, આ ઘડા શબ્દને બહુ સરળ વસ્તુ જ પૂછું છું, અઘરું નથી પૂછતી, ગભરાશો ને. ઘડો શબ્દ જ્યારે બોલું એને અનુરૂપ કયો પદાર્થ છે? માટી. ઓકે. ઘડા શબ્દને અનુરૂપ પદાર્થ છે માટી. એનો અર્થ શું થાય? ઘડા શબ્દને અનુરૂપ ઘડો પદાર્થ તો નથી ને. ઘડા શબ્દને અનુરૂપ ઘડો પદાર્થ છે? હે, નથી ને. પદાર્થ, પદાર્થ એટલે વસ્તુ, ઠોસ વસ્તુ. ઘડો બોલીએ
એને અનુરૂપ પદાર્થ નથી. તમે કહ્યું કે માટી પદાર્થ છે, તો પછી ઘડો શું છે? જો ઘડાને અનુરૂપ પદાર્થ સમજો, ઘડાને અનુરૂપ પદાર્થ માટી હોય તો ઘડો શું છે? માત્ર શબ્દ. માત્ર શબ્દ, નામ અને રૂપ પણ નહીં, માત્ર શબ્દ. નામ અને રૂપ નામની વસ્તુ પદાર્થથી અલગ અલગ કોઈ વસ્તુ જ નથી. જો માટી નામની જ વસ્તુ છે, નામ અને રૂપ છે જ નહીં. એ અહીંયા નથી, અહીંયા છે. સમજો, ઘડો નામની વસ્તુ અહીં છે, અહીં નથી. અહીં કોણ છે? આપણે 1000 વાર કહીએ છીએ, અહીંયા જો ઘડો હોય તો તમને ઘડો, હું માટી રાખું. અહીંયા જો ઘડો હોય તો આપણે ભાગલા કરીએ અને તમે લઈ લો ઘડો અને હું લઈ લઉં માટી. તો કેટલી વસ્તુ આવશે તમારા હાથમાં? કશું નહીં. ધેટ મીન્સ હોત તો આવત ને. એનો અર્થ શું થયો? ઘડો માત્ર શબ્દ છે, નોટ પદાર્થ. અહીંયા વજન એ માટીનું, દેખાવ એ માટીનો. વજન માટીનું છે, ઘડાનું વજન નથી. દેખાવ પણ માટીનો છે. ઉપર એ માટી, નીચે માટી, આ બાજુ માટી, સર્વત્ર માટી. તો ઘડો ક્યાં છે? અહીંયા નથી. તો છે ખરો ક્યાં? ક્યાં છે? શબ્દ. શબ્દ વાચારંભણમ, શબ્દ છે. હોય તો શોધો. આ છે ને, આ બુદ્ધિમાં સમજવાની વસ્તુ છે. આની જોડે વ્યવહાર કરીએ છીએ, પણ બુદ્ધિમાં, એટલે વિવેકી ભીહી પરીક્ષીયતે. વિવેકી પરીક્ષા કરે, કોઈ પણ વસ્તુ સ્વીકારી ના લે. વિવેકી વિચાર કરે કે પુત્ર એટલે શું, પુત્ર એટલે શું. અસ્થિ ભાતિ પ્રિય, છે થી અલગ શું પુત્ર છે? ત્યાં છે લઈ લો ને તો પુત્ર ક્યાંય નથી. ત્યાં લઈ શકાય એવું નથી. અહીં તો આપણે ચોખ્ખું બતાવી શકીએ એમ છે ને લઈ લેવું એટલે શું? લઈને ક્યાં ઉપાડીને ક્યાં ભાગવું? છે પણ સત, એમ સટલ છે. એને આમ ઉપાડીને લઈ જવાય એવું નથી. ઉપાડનાર જ સત છે. એટલે ત્યાં વ્યતિરેક દ્રષ્ટાંત આપવું પડે. અહીંયા આપણે અન્વય બતાવી શકીએ છીએ કે માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો, માટી નથી તો ઘડો નથી. એવું હું કહીશું, ઘડો છે તો માટી છે, ઘડો નથી તો માટી નથી, એવું કહી શકાય? તો કોણ મોટું? અર્થાત ઘડો નથી. અહીંયા બે વસ્તુ નથી, એક જ વસ્તુ છે. તો એક જ વસ્તુના જ્યારે બે નામ હોય અને બંને નામ પર્યાયવાચી શબ્દો ના હોય તો ઘડો ને માટી પર્યાય છે. બે જુદા શબ્દ, બીજા જુદા. હા, હું એમ કહું કે પાણી અને જલ, જલ આપો, જલ આપો. જલ આપો એટલે શું? પાણી જ. એ પર્યાય કહેવાય. પણ માટી ને ઘડો પર્યાય છે? પર્યાય શબ્દો નથી, જુદા શબ્દો છે. એ જુદા શબ્દો હોવા છતાં માટીને અનુરૂપ પદાર્થ ખરો, પણ ઘડાને અનુરૂપ પદાર્થ છે ને? માટી શબ્દ, જે શબ્દને અનુરૂપ પદાર્થ હોય ને એ સત્ય, જે શબ્દને અનુરૂપ પદાર્થ ન હોય એ મિથ્યા. તો હવે તપાસ કરજો આજે હોમવર્ક. કયા શબ્દને અનુરૂપ પદાર્થ છે? જગત એમ કહો તો જગત તો બોલો છો ત્યારે જાય છે, ખસે છે. સમ્યક સરતી ઇતિ સંસારઃ, જાયતે ગચ્છતિ ઇતિ જગત. જગત એટલે જે જાય છે. અર્થાત પેલા એ કહ્યું કે જન્મે છે ને પિતામાંથી પુત્ર, માટીમાંથી ઘડો. તો કે એવું જયારે તમે કહો છો ને ત્યારે એ માત્ર પુત્ર અને ઘડો અને જે પણ જન્મ તમને દેખાતો હોય એ માત્ર વાચારંભણમ, વાણીમાં છે, ત્યાં છે ને. સત્ય શું છે? ત્યાં માત્ર સત. અર્થાત શબ્દ જન્મ નથી, અર્થાત કોઈ પ્રકારનો જન્મ
નથી. આ વાત થઈ. પછી હવે એક ત્રીજો ફણગો ફૂટ્યો, વિજ્ઞાનવાદી. હવે બૌદ્ધ મતમાં એક પક્ષ છે ક્ષણિક વિજ્ઞાન. ક્ષણિક વિજ્ઞાન લોકો શું માને છે? એ કે તમારા બધાની વાત ખોટી, અમારી વાત સાચી. કઈ વાત સાચી? એ એમ કે છે કે એકે રીતે જન્મ શક્ય નથી, માત્ર અમારી રીતે શક્ય છે. એને એ કહે છે કે અમારી જે થિયરી છે ને એમાં એકેયની જરૂર નથી, આ એકેય વગર બધો જન્મ શક્ય છે, એમ કહે છે. કેવી રીતે? એમની મત પ્રમાણે વિજ્ઞાન સત્ય શું છે? ક્ષણિક વિજ્ઞાન. બધું વિજ્ઞાન જ છે. વિજ્ઞાન એટલે વિચારો, બધા વિચારોના રૂપમાં જ. પણ એ વિચાર પોતે કેવો છે? એમ માને છે કે બધું વિચાર સંકલ્પો છે. પણ એ વિજ્ઞાન, એને વિજ્ઞાન કહે છે. પણ એ વિજ્ઞાન શું ચીજ છે? ક્ષણિક. ક્ષણિક એટલે શું? જન્મ્યું ગયું, જન્મ્યું ગયું, જન્મ્યું ગયું. અને પહેલાની ક્ષણ જન્મી ગઈ, પછી બીજી ક્ષણ આવે છે ને એ તદ્દન જુદી. પછી એ જન્મીને ગઈ, પણ ત્રીજી જે આવે છે એ તદ્દન જુદી. હવે તમે મને કહો કે આમાં આપણે સમજવું પડે. આવ્યું એ ગયું, એટલે હવે જે આવ્યું તદ્દન નવું. તો કોઈ વ્યવહાર શક્ય છે? આ તો હું રામકૃષ્ણ કયો હોલ, સેવા સમિતિ હોલ, એમાં આવું કેમ? કારણ કે ગયા વખતે આવી હતી એટલે મને યાદ છે. બાકી હું ઘરેથી નીકળું, મને કઈ યાદ જ ના, બીજે જ ક્યાંક જવું. કારણ કે ક્ષણિક વિજ્ઞાન ઇનફેક્ટ દરરોજ ઉઠે એ વ્યક્તિ જુદી હોય, આ પહેલાની હોય એ ગઈ. અરે પ્રત્યેક ક્ષણે જુદી. ક્ષણિક ને પ્રત્યેક ક્ષણે નવું નવું નવું. તો નથિંગ ઇઝ પોસિબલ. બધું નવું. શું ખાવ છો? તો કે પૂરી. પણ તરત ગયું, પછી બીજું આવ્યું. એટલે પેલો કે છે, આપણે એને જવાબ આપીએ છીએ કે ઇદમિત્થમિતિ અવધારણ ક્ષણાનંતર અનવસ્થાન. હજી આમ નક્કી કર્યું કે આ છે એવું નક્કી થયું, ત્યાં તો ગયું. હવે બીજું આવ્યું. હવે પેલું તો ગયું, હવે આને શું કહેવું? તમારે કોઈ પણ જ્ઞાન ક્યારે થાય? જ્યારે પેલા અનુભવ થાય, પછી એમની સ્મૃતિ હોય, પછી જ્ઞાન. પેલા અનુભવ થાય કે આમ થયું, આ છે. હમણાં હું તમને કહું કે આ બ્લેકબોર્ડ, આ બધું સમજાવ્યું, આ પછી તમને યાદ રહી જાય, સ્મૃતિ. અને પછી તમે એને પછી ફરી વાર કહો. પણ આ તો બતાવ્યું અને તરત ગયું, અને તમે હવે નવા. તો કઈ સ્મૃતિ શક્ય છે? શક્ય? માટે આ થિયરી તો ભાષ્યકાર કહે છે કે તમારી જે આ છે તે દૂરતઃ એવ ન્યાય અપેતા, દૂરથી જ દૂર રાખો. આ તમારી વાત તો બિલકુલ જ અસંગત છે. એટલે બૌદ્ધના 4 મત છે, એમાંનો એક મત છે ક્ષણિક, એની વાત દૂર કરી. માટે આ શક્ય છે નહીં. એટલે એને પણ અત્યારે બહાર કરી દીધા. હવે આનું કન્ક્લુઝન આવે છે, એ આપણે આવતા વખતે જોઈએ. પછી નવી થિયરી આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.